તો સુરતમાં બાળકોને નોનવેજ પીરસવામાં આવ્યું। સુરતની મહાનગરપાલિકાની સ્કૂલ નંબર 342માં આ ઘટના બની છે। ગેટ ટુગેધરના નામે બાળકોને નોનવેજ પીરસવામાં આવ્યું હતું। બાળકોને નોનવેજ પીરસવામાં આવ્યું હોવાનો સ્થાનિકોનો દાવો છે। તો જે રીતે ઘટના સામે આવી છે, સુરતથી ગેટ ટુગેધરના નામે બાળકોને નોનવેજ પીરસવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને સુરતમાં બાળકોને નોનવેજ પીરસવામાં આવવાનો મામલો જે સામે આવ્યો। સુરતની મહાનગરપાલિકાની સ્કૂલ નંબર 342માં આ ઘટના બની છે, જ્યાં ગેટ ટુગેધરના નામે બાળકોને ભોજન પીરસવામાં આવ્યું। ભોજનમાં નોનવેજ પીરસવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। બાળકોને જે રીતે નોનવેજ પીરસવામાં આવ્યું હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે। તો સુરતમાં બાળકોને નોનવેજ પીરસવામાં આવતા વિવાદ સર્જાયો છે। ગોડાદરાની સ્કૂલ નંબર 342માં ચિકન પાર્ટી થઈ હતી। ગેટ ટુગેધરમાં બાળકોને નોનવેજ પીરસવામાં આવ્યું હતું। શિક્ષણ સમિતિએ શાળાના આચાર્યને નોટિસ આપી છે। આચાર્યને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નોટિસ આપી ઘટના અંગે ખુલાસો પૂછવામાં આવ્યો છે। કમિટી સ્કૂલમાં જઈ અને નિવેદન લેશે। શાળામાં પૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર હતું, જેની પરવાનગી નહોતી લેવામાં આવી। આ પાર્ટીમાં નોનવેજ પીરસાતા વિવાદ સર્જાયો હતો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, તપાસ કરવામાં આવી રહી છે જે રીતે સુરતની શાળા નંબર મહાનગરપાલિકાની શાળા નંબર 342માં ગેટ ટુગેધરના નામે ચિકન પાર્ટી કરવામાં આવી હતી, તેને લઈ તપાસ કરવામાં આવી રહ્યું છે। શાળાના આચાર્ય પાસે ખુલાસો માંગવામાં આવી રહ્યો છે, શું વિગતો? જી બિલકુલથી સુરતની ગોડાદરા વિસ્તારમાં આવેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળા નંબર 342માં પૂર્વ જે વિદ્યાર્થીઓ છે તેમનું ગેટ ટુગેધર પાર્ટીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। સરસ્વતીના ધામમાં જે ચિકન છે તે ચિકન પીરસવામાં આવ્યું હતું, જે રીતે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારબાદ શિક્ષણ સમિતિના જે ચેરમેન છે તેમના દ્વારા તાત્કાલિક ધોરણે એક ટીમની રચના કરવામાં આવી હતી અને સમગ્ર જે બનાવ છે તે બનાવમાં તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ તો જે આચાર્ય છે તેને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને કલાકથી 1.5 કલાકની અંદર જે સસ્પેન્ડ જે ઓર્ડર છે તે પણ તૈયાર થઈ જશે અને આચાર્યને સસ્પેન્ડ કરવા સુધીના જે પગલાં છે તે પણ લેવામાં આવશે। આપણી સાથે શિક્ષણ સમિતિના જે ચેરમેન છે તે આપણી સાથે જોડાયા છે। જી સર, આ ખૂબ જ ગંભીર ઘટના। ખરેખર આ ખૂબ જ ગંભીર ઘટના છે। ગઈકાલે રવિવાર હતો, રજા હતી। આજે જ્યારે અમે સમિતિ પર આવ્યા છે ત્યારે અધિકારીઓ સાથે ચર્ચા કરીને નોટિસ કે એ આપીને અને તપાસ કમિટી નિમીને કદાચના તો સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી અમે કરવા જઈ રહ્યા છે। સર, આટલી બધી વેટ શા માટે કરવામાં આવી રહી છે? કારણ કે આજે બીજો દિવસ છે, ગત રોજ પાર્ટી હતી, આજે બીજો દિવસ છે, તેમ છતાં નોટિસ રમત રમાઈ રહી છે। એવું નથી મારા ભાઈ। 10:30 વાગે સમિતિની ઓફિસ ખુલતી હોય છે। અધિકારી શાસનાધિકારી સાથે ચર્ચા કરીને પેલા અધિકારી દ્વારા જે પણ ટાઈપ કરીને કાગળિયા કરીને એના પર સાઇન કરીને લીગલી જે આપણે નોટિસ એને આપવાની હોય કે પેનલ બનાવીને પ્રાથમિક તપાસ કરવાની હોય કે સસ્પેન્ડ કરવાની હોય, એ કાર્યવાહી કરવા અમે જઈ રહ્યા છીએ અને ટૂંક જ સમયમાં આપણે એના અંગે માહિતી પણ મળી જશે। સર, આ પાર્ટી શા માટે રાખવામાં આવી હતી અને કોઈ પરવાનગી લેવામાં આવી હતી ખરી? ટેલિફોનિક વાતચીત આચાર્ય સાથે મારી થઈ હતી ગઈકાલે અને એવું કહેતો હતો કે શાળાના 11 વર્ષ જૂના બાળકોનું ગેટ ટુગેધર અમે રાખેલું હતું અને એમાં એમને પણ કોઈ પરમિશન લીધી નથી અને અમે શાળાના પરિસરમાં કોઈ પણ પ્રકારની પાર્ટી, નોનવેજ હોય કે શાકાહારી હોય પાર્ટી હોય, એ કરવાની પરમિશન આપતા જ નથી અને શાળાના આચાર્યએ માફી પણ માગી હતી, સાહેબ મારી ભૂલ થઈ ગઈ, પરંતુ આ રીતે શાળાનું પ્રિમાઇસીસ વાપરવાની મંજૂરી કોઈ સમિતિ આપતી ના હોવા છતાં પણ, આચાર્યને ખબર હોવા છતાં પણ મનસ્વી રીતે આવી ગેટ ટુગેધર પાર્ટી કરી છે, એ ખૂબ જ ગંભીર બાબત છે અને એ આચાર્યને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી અમે કરી રહ્યા છીએ। ક્યાં સુધી સસ્પેન્ડ થઈ જશે? લગભગ પેપર વર્ક તૈયાર કરતાં 1.5 થી 1 કલાકનો સમય લાગશે અને ત્યાર પછી એ શાળાના આચાર્યને અમે સસ્પેન્ડ કરીશું। તો આ ચેરમેન જેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે ખૂબ જ ગંભીર ઘટના છે અને આ ગંભીર ઘટનાને લઈને જે આચાર્ય છે તેને વિધિન 1.5 થી 1 કલાકની અંદર સસ્પેન્ડ કરવા સુધીની કામગીરી કરવામાં આવશે।
જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો જે રીતે નોનવેજ પીરસવાનો વિવાદ સામે આવ્યો હતો ગોડાદરાની સ્કૂલમાં, સુરતની ગોડાદરાની શાળામાં આ ઘટના બની હતી, તેને લઈ વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે.